આપનું સ્વાગત છે। ઝાલાવાડના ગૌરક્ષકોનો ગુંજારવ, સંતોના અપમાનના વિરોધમાં રક્તથી પત્ર લખી વડાપ્રધાનને પાઠવ્યું આવેદનપત્ર। સુરેન્દ્રનગરના ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન। પ્રયાગરાજમાં આયોજિત માઘ મેળામાં મૌની અમાવસના પવિત્ર દિવસે જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી અને અન્ય હિન્દુ સનાતની સાધુ સંતો સાથે ઉત્તર પ્રદેશ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા કથિત દુર્વ્યવહાર અને અપમાનના ઘેરા પ્રત્યાઘાત ઝાલાવાડની ધરતી પર પડ્યા છે। આ ઘટનામાં વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લાના જાબાજ ગૌરક્ષકો અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રક્તથી લખાયું આવેદનપત્ર આક્રોશ વ્યક્ત કરવાની એક અનોખી અને ગંભીર રીત અપનાવતા ગૌરક્ષકોએ પોતાની છાતીમાંથી રક્ત કાઢીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક આવેદનપત્ર તૈયાર કર્યું હતું। આ રક્તરંજિત પત્ર દ્વારા સંતોના સન્માનની રક્ષા કરવાની માંગણી કરવામાં આવી છે। સંતોનું અપમાન નહીં સહે હિન્દુસ્તાનના ગગનભેદી નારાઓ સાથે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ગુંજી ઉઠી હતી। કલેક્ટર કચેરીએ ઉગ્ર દેખાવો, હિન્દુ સંગઠનોના કાર્યકરો અને ગૌરક્ષકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા। પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુઓનું અપમાન એ સમગ્ર હિન્દુ સમાજનું અપમાન છે। યુપી પ્રશાસન અને સરકાર દ્વારા સંતો પ્રત્યે દાખવવામાં આવેલી આ ઉપેક્ષા જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં। મુખ્ય માંગણીઓ પ્રયાગરાજમાં સંતો સાથે ગેરવર્તન કરનાર જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવામાં આવે, ધાર્મિક કાર્યક્રમોમાં સંતોની ગરિમા જળવાય તે માટે કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે, સનાતની પરંપરાઓ અને સાધુ સંતોની સુરક્ષાને સન્માનિત સુનિશ્ચિત કરવામાં આવે। આ પ્રસંગે ગૌરક્ષકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં સંતોના સન્માનમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે। કલેક્ટરને આવેદનપત્ર આપીને આ મામલે તાત્કાલિક વડાપ્રધાન કચેરી સુધી રજૂઆત પહોંચાડવા વિનંતી કરવામાં આવી હતી। મારું નામ હરેશભાઈ ચૌહાણ, હું ગૌ સાંસદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સેવા આપું છું। જે સંસ્થા જગતગુરુ શંકરાચાર્ય ગૌ માતા રાષ્ટ્રીય માતા બને અને સમગ્ર ભારતની અંદર ગૌ હત્યા મુક્ત ભારત બને જેનું આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે એમની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી અમારી છે। આજે અમને માહિતી મળતા પ્રયાગરાજની અંદર જે માધ્ય મેળો ચાલી રહ્યો છે, મૌની અમાવસ્યાની અંદર પવિત્ર સ્નાન કરવા માટે જ્યારે જગતગુરુ શંકરાચાર્યજી જઈ રહ્યા હતા અને સંતો પણ તેમની સાથે ચાલી રહ્યા હતા, ત્યારે યુપી પ્રશાસન દ્વારા એમનો જે કુંભ મેળામાં જે પ્રોટોકોલ મુજબ સુરક્ષા આપવામાં આવી હતી એ આ મેળાની અંદર એમને સુરક્ષા ન મળી, જેના કારણે ધક્કા મુક્કી સર્જાણી અને યુપી પોલીસે ક્યાંક ને ક્યાંક હિન્દુ સંતોના અપમાન કર્યા છે। એમની શિખા જે ધર્મની અંદર હિન્દુ ધર્મ સનાતન ધર્મમાં જે પવિત્ર સ્થાન ગણાય છે એ શિખાઓ ખેંચી સાધુ સંતોને દસડી બેરમીપૂર્વક જે મારવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક અંશે સાધુ સંતોના જે અપમાન કરવામાં આવ્યા છે, જે બદલ આજે સમગ્ર ગુજરાત અને ભારતની અંદર તમામ સનાતની સંસ્થાઓ ગૌરક્ષકોમાં રોષ જોવા મળે છે અને આ ઘટનાને અમે તદ્દન આકરા શબ્દોમાં વખોડીએ છીએ। આજરોજ અમે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ હિન્દુ સંગઠનો, ગૌરક્ષકો, જાબાજ ગૌરક્ષકો તેમજ તમામ સાથે મળી સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું અને ભારત દેશના વડાપ્રધાન પાસે માંગણી કરવામાં આવી હતી કે હિન્દુત્વની માત્ર વાતો કરનારી આ સરકારની અંદર ગાયો સલામત નથી, હિન્દુ સાધુ સંતો સલામત નથી અને હિન્દુ પણ સલામત નથી। ત્યારે આજે અમે રક્ત દ્વારા આપ જોઈ રહ્યા છો, અમારે લોહીથી રક્તથી આજે વડાપ્રધાનશ્રીને લોહી છાંટીને આવેદનપત્ર અમારો રોષ વ્યક્ત કર્યો છે। તાત્કાલિક યુપી સરકાર માફી માગે, જે અધિકારીઓ આની અંદર સંડોવાયેલા છે એના સસ્પેન્ડ કરવામાં આવે અને સંતોના માન સન્માન જળવાય એ રીતના એમને ફરીવાર કુંભ સ્નાન કરવામાં આવે, માધ્ય સ્નાન કરવામાં આવે એવી અમારી માગણી છે। ફરીવાર આ ઘટના ન બને તેની તાકીદ લેવામાં આવે, નહીંતર અમે ના છૂટકે સનાતન ધર્મની રક્ષા માટે આંદોલન કરીશું। તેની ત્યારબાદની જવાબદારી ભારત સરકારની રહેશે, જેની નોંધ લેવી। જય ભારત, जय हिंद, जय गौ माता। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।